સર, અત્યારે ઈરાક, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઇન્વેસ્ટરે કઈ 3 બાબતોનું ધ્યાન હા, રાખવું જોઈએ? અત્યારે પેલા ઇન્વેસ્ટરે છે ને 6 અઠવાડિયા માટે ન્યૂઝ ચેનલ જોવાની બંધ કરી દેવી જોઈએ, જેથી કરીને તેની હેલ્થ સારી રહેશે. શું કામ? તેનું બીપી, સુગર અને નર્વસનેસ એના કંટ્રોલમાં રહેશે. બીજી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? બીજી એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો, તો રોજબરોજના જે તમારા સમાચાર આવવાના છે તેની ઉપર તમારે શું કામ રિએક્શન કરવું જોઈએ. હા, અત્યારના ખરાબ સમાચાર આવવાના હોવાના લીધે માર્કેટમાં ઘણી બધી વોલાટિલિટી રહેશે, તેને તમારા હેલ્થની અંદર ઇફેક્ટ ના થાય તે ધ્યાન રાખવું જોઈએ. તમને ખબર છે 2000ની સાલથી લઈને 2026ની સાલ સુધીમાં 10 થી 15 એવા ક્રાઇસિસ થઈ ગયા છે જેને માર્કેટને ઘણું બધું નીચે લાવ્યા છે અને માર્કેટ તેની કમબેક પણ થઈ ગયું છે. 2000ની સાલમાં તમે ટેક બોમ્બ ક્રાઇસિસ જોઈ લો, 2001ની સાલમાં યુએસ પ્લેન ક્રેશ જોઈ લો, 2004ની સાલમાં ઇલેક્શન ક્રાઇસિસ જોઈ લો, બરાબર, અને 2008ની સાલમાં લેમન બ્રધર્સ ક્રાઇસિસ જોઈ લો, 2011ની સાલમાં ઓઇલ ક્રાઇસિસ જોઈ લો, 2016ની સાલમાં નોટબંધીના ક્રાઇસિસ જોઈ લો અને 2020ની સાલમાં કોવિડ આવ્યો. તો તમને ખબર છે જેટલી વાર માર્કેટ પડ્યું હતું એટલી જ ઝડપથી માર્કેટ ઉપર પણ આવ્યું હતું. બસ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો, જેટલી ઓપોર્ચ્યુનિટી મળે છે એટલામાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. પેલો નિયમ કયો? આ તમે 3 વસ્તુ પૂછી એટલે પહેલી વાત એ છે કે જો તમે નવા ઇન્વેસ્ટર છો અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો આ બેસ્ટ સમય છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. માર્કેટ જ્યારે નીચે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય સૌથી સારો હોય છે. બીજી કઈ વસ્તુ છે કે ભાઈ માર્કેટમાં અત્યારે તમારી પાસે લમસમ પૈસા પડેલા છે, તો લમસમ પૈસા પડેલા છે તો તમારે જે ઇક્વિટીની સ્કીમ ચાલી રહી હોય અથવા તો ડેટની સ્કીમ ચાલી રહી હોય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ત્રીજો કયો નિયમ છે કે ભાઈ અત્યારના તમે લિક્વિડ ફંડની અંદર તમારા પૈસા પાર્ક કરી દો, બરાબર, અને તે ધીરે ધીરે એસટીપી દ્વારા ઇક્વિટી અથવા તો ડેટ ફંડની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું જોઈએ. આની સાથે એક હું બીજી વસ્તુ જોડાવું છું કે ભાઈ 12 થી 24 મહિના માટે તમારે પૈસાની ખાસી જરૂર પડવાની છે, તો તમે ખાલી ડેટ ફંડની અંદર જ રોકાણ કરો. આવા ને આવા મારા વિડીયો જોવા માટે આ ચેનલ લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા એજ્યુકેશન વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ.